જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રિનો મેળો ભરાય છે, એકદમ પરંપરાગત. પણ આ વખતે કંઈક એવું થયું જેને આખી પરંપરાને હચમચાવી દીધી. એક આધુનિક વિવાદે જોરદાર ખળભળાટ મચાવ્યો છે. તો ચાલો જોઈએ કે આખી વાત છે શું. તો આખા વિવાદનું કેન્દ્ર શું છે? એક જ સવાલ. એક સોશિયલ મીડિયા સ્ટાર, જેની દુનિયા જ લાઇક્સ, કમેન્ટ્સ અને ફોલોઅર્સની છે, એ ભારતના સૌથી પવિત્ર અને કહી શકાય કે પ્રતિબંધિત ધાર્મિક અનુષ્ઠાનમાં પહોંચી કેવી રીતે ગઈ? તો આ આખી કહાણીની શરૂઆત થાય છે એક એવી ઘટનાથી જેણે સદીઓ જૂની પરંપરા પર સીધો જ પ્રહાર કર્યો. વિચારો, એક બાજુ છે સોશિયલ મીડિયાની ચકાચોંધ, વાયરલ થવાની દુનિયા, અને બીજી બાજુ સદીઓ જૂની એકદમ ગહન, તપસ્વી પરંપરા. હવે જ્યારે આ બંને દુનિયા એકબીજા સાથે અથડાય ત્યારે શું થાય? સ્વાભાવિક છે, મોટો વિવાદ તો થવાનો જ છે. અને બસ પછી એ વિડિયો સામે આવ્યો જેણે બધે આગ લગાવી દીધી. અને જુઓ, આ કોઈ સામાન્ય વિડિયો નહોતો. આ તો સદીઓથી ચાલતી આવતી પરંપરા પર સીધો હુમલો હતો. કીર્તિ પટેલ મૃગીકુંડમાં સ્નાન કરી રહી હતી, મતલબ કે એણે એક એવી લક્ષ્મણ રેખા ઓળંગી હતી જે આજ સુધી કોઈએ પાર કરવાની હિંમત નહોતી કરી. પણ સવાલ એ છે કે આટલો બધો હોબાળો શું કામ? આટલો વિરોધ શા માટે? વેલ, આ ગુસ્સાને સમજવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે આ જગ્યા એટલે કે મૃગીકુંડ અને આખો મહાશિવરાત્રિનો મેળો આટલું બધું મહત્વ કેમ ધરાવે છે. તો જુઓ, મૃગીકુંડ કોઈ સામાન્ય તળાવ કે સ્વિમિંગ પૂલ નથી. એ તો ભવનાથ મહાદેવ મંદિરનું હૃદય ગણાય છે. મહાશિવરાત્રિનું જે સૌથી ગુપ્ત અને પવિત્રમાં પવિત્ર અનુષ્ઠાન થાય છે એનું કેન્દ્ર છે આ કુંડ. અને અહીં ડૂબકી મારવાનો અધિકાર એ માત્ર અમુક ખાસ નાગા સાધુઓને જ હોય છે, બીજા કોઈને નહીં. અને આ જે મહાશિવરાત્રિનો મેળો છે એ કોઈ નાનો સૂનો ઉત્સવ નથી. 5 દિવસ ચાલે છે. અહીં ભક્તિ, ભોજન અને ભજનનો જાણે ત્રિવેણી સંગમ રચાય છે. લાખો લોકો આખા દેશમાંથી આધ્યાત્મિક શાંતિ માટે અહીંયા આવે છે. અને આખા મેળાનો જે ક્લાઇમેક્સ છે, જે સૌથી મહત્વનો ભાગ છે, એ છે મધ્યરાત્રિનું પેલું શાહી સ્નાન. અને આ આખા સમારોહના હીરો કોણ છે? નાગા સાધુઓ. એમને ખાલી સાધુ ન કહી શકાય, એ તો પરંપરાના રક્ષક છે. લોકો એમને ખૂબ જ માને છે. એમના વિશે ઘણી રહસ્યમય વાતો પણ છે. અને એમની કઠોર તપસ્યા તો જગજાહેર છે. આ જ સાધુઓ રવેડી એટલે કે ભવ્ય શોભાયાત્રાની આગેવાની કરે છે. ઓકે, તો હવે મૂળ સવાલ પર આવીએ. આ બધું થયું કેવી રીતે? પરંપરાનું આટલું મોટું અપમાન, આટલી મોટી ભૂલ આખરે શક્ય બની કેવી રીતે? અને આ સવાલ બધાના મનમાં હતો. જરા વિચારો, જ્યાં હજારો નાગા સાધુઓ હોય, એકદમ કડક સિક્યુરિટી હોય, જ્યાં સામાન્ય માણસ માટે પ્રવેશ કરવો લગભગ અશક્ય છે, ત્યાં કોઈ બહારની વ્યક્તિ છે કે પવિત્ર ક્ષણ સુધી પહોંચી કેવી રીતે જાય? અને તપાસ થઈ તો જે વાત બહાર આવી એ વધારે ચોંકાવનારી હતી. આ કોઈ સિક્યોરિટીની ભૂલ નહોતી, પણ ઇશારો તો અંદરના જ કોઈ કનેક્શન તરફ હતો. તો આ કનેક્શન ક્યાંથી નીકળ્યું? નવાઈની વાત એ છે કે શંકાની સોય કોઈ બહારની વ્યક્તિ પર નહીં, પણ જૂનાગઢના જ એક મોટા અને શક્તિશાળી ધાર્મિક સ્થાન ભારતી આશ્રમ પર ગઈ. અને આ આશ્રમ સાથેનું જોડાણ કોના દ્વારા? તો નામ આવ્યું એક મોટા આધ્યાત્મિક ગુરુનું, હરિહરાનંદ બાપુ. અને કીર્તિ પટેલ? એ તો પોતાને એમની સેવક તરીકે ઓળખાવે છે. જુઓ, આ કોઈ હવામાં વાત નથી. કીર્તિ પટેલ અને હરિહરાનંદ બાપુ વચ્ચેનો સંબંધ જગજાહેર છે. એના પુરાવા પણ છે. પહેલાં પણ જ્યારે કીર્તિ પટેલ કોઈ વિવાદમાં ફસાઈ હતી ત્યારે બાપુએ જ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. અને સામે જ્યારે આશ્રમ પર કોઈ વાત આવી ત્યારે કીર્તિ પટેલે પણ બાપુને ખુલ્લો સપોર્ટ કર્યો હતો. એટલે કનેક્શન તો એકદમ સાફ દેખાય છે. તો આ આખી ઘટનાના મુખ્ય પાત્રો કોણ કોણ છે? એક તો કીર્તિ પટેલ પોતે, પછી છે હરિહરાનંદ બાપુ, અને સાથે રાજદીપસિંહ રીબડા જેવા બીજા પણ કેટલાક લોકો છે. આ બધાના જે આપસના સંબંધો છે ને, એના કારણે આખો મામલો વધારે ગૂંચવાઈ ગયો છે. તો ઘટના તો બની ગઈ, વિડિયો વાયરલ થઈ ગયો, પણ પછી શું? એ પછી જે થયું એ પણ આ ઘટના જેટલું જ અટપટું અને સાચું કહું તો ચોંકાવનારું છે. સૌથી મોટી નવાઈની વાત શું છે ખબર છે? આટલો મોટો હોબાળો થયો, પણ સંત સમાજ, મોટાભાગના ધાર્મિક નેતાઓ એકદમ ચૂપ છે, જાણે કશું બન્યું જ નથી. આ એકદમ ભેદી શાંતિ છે. હવે આ શાંતિનો અર્થ શું કાઢવો? શું એ લોકો આ વાત સાથે સહેમત છે કે પછી આ કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ છે? અને આ ચૂપ્પીના કારણે થયું છે શું? એક પ્રકારની વહીવટી મડાગાંઠ ઊભી થઈ ગઈ છે.
મતલબ કે જ્યાં સુધી સંત સમાજ પોતે આગળ આવીને કોઈ ઓફિશિયલ ફરિયાદ નથી કરતું ત્યાં સુધી પોલીસ કે પ્રશાસન પણ કંઈ કરી શકે એમ નથી. એમના હાથ બંધાયેલા છે. અને જાણે આટલું ઓછું હોય ત્યાં કહાણીમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. હવે કીર્તિ પટેલે બચાવની રમત રમવાને બદલે સીધો હુમલો કર્યો છે. એણે હવે બીજા એક ધાર્મિક ગુરુ ઇન્દ્રભારતી બાપુને બધાની સામે ખુલ્લા પાડવાની ધમકી આપી દીધી છે. મતલબ કે વિવાદ હજી વધુ વકરવાનો છે. તો આ આખી ઘટના આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભા રાખી દે છે. જ્યારે સોશિયલ મીડિયાની આ વાયરલ દુનિયા સદીઓ જૂની પરંપરાઓ સાથે આ રીતે ટકરાય ત્યારે શું થાય? શું આપણી વર્ષો જૂની આસ્થાઓ અને રિવાજો આ નવા જમાનામાં ટકી શકશે? કે પછી ધીરે ધીરે બધું જ બદલાઈ જશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે.